નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. સુરતના પીપલોદ વિસ્તારમાં એક પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય હર્ષ વિશાલ કુમાર શેઠની કાળી કરતૂત સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. સુરતના પીપલોદ વિસ્તારમાં એક પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ કંપનીના મેનેજર તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય હર્ષ વિશાલ કુમાર શેઠની કાળી કરતૂત સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગોવિંદ પાર્ક સતકેવલ સર્કલ પાસે રમતા 12 અને 11 વર્ષના બે પિતરાઈ ભાઈઓને ચોકલેટ અને કારમાં ફરવાની લાલચ આપીને કારમાં બેસાડીને અપહરણ કર્યા બાદ આરોપીએ કારની અંદર જ બાળકો પાસે જાતીય સતામણીની ગંદી માંગણીઓ કરી હતી. ઘટનાની વિગતો મુજબ બાળકો ગાર્ડનમાં રમી રહ્યા હતા ત્યારે હર્ષ શેઠ પોતાના કાર લઈને ત્યાં પહોંચ્યા હતા. તેને બાળકોને લલચાવવા માટે ચોકલેટ આપવાની અને કારમાં ફરવાની લાલચ આપી હતી. વધુમાં તેણે કહ્યું કે જો તમે મારા ઘરે આવીને સાફ સફાઈનું કામ કરશો તો ઘણી બધી ચોકલેટ્સ આપીશ. બાળકો તેની વાતોમાં આવી ગયા અને કારમાં બેસી ગયા. કારમાં બેસાડ્યા બાદ આરોપીએ બાળકોને શહેરના રસ્તા પર ફેરવવાનું શરૂ કર્યું, પરંતુ થોડી વાર બાદ તેણે પોતાનું અસલી રૂપ બતાવ્યું. ઉમરા પોલીસની તપાસમાં બહાર આવ્યું કે તેણે બાળકોને કપડાં ઉતારવા માટે દબાણ કર્યું અને જાતે સતામણીના ઈરાદે ગંદી માંગણીઓ કરી હતી. બાળકોએ હિંમત બતાવીને આરોપીનો વિરોધ કર્યો અને રડતા રડતા કહ્યું, અમે આવું ગંદુ કામ નહીં કરીએ. બાળકોની રડારોડ અને બૂમાબૂમોથી આરોપી ગભરાઈ ગયો અને તેમને ગમે ત્યાં છોડી દેવાની ફિરાકમાં હતો. બીજી તરફ બાળકોના અપહરણની જાણ વાયવેગે પોલીસ સુધી પહોંચતા અમરા પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી દીધી. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ એકત્ર થઈ ગયા હતા. પોલીસે શંકાસ્પદ કારનો પીછો કરીને ફિલ્મી ઢબે આરોપીને ઝડપી પાડ્યો અને બંને બાળકોને સહી સલામત છોડાવી લીધા હતા. ત્યારે ઉમરા પોલીસે હર્ષ વિશાલ કુમાર શેઠ વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે. આરોપી સાધન સંપન્ન પરિવારમાંથી આવે છે અને પીપલોદની એક જાણીતી સ્કૂલ નજીક રહે છે. છતાં તેની આવી વિકૃત માનસિકતાઓને સૌને સ્તબ્ધ કરી દીધા છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે કે શું આ અગાઉ પણ તેને આવી કોઈ હરકત કરી છે કે કેમ. આ ઘટના વાલીઓ માટે મોટી ચેતવણી છે કે બાળકોને અજાણ્યા લોકો સાથે જવાથી રોકવા અને તેમની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.